હું ભરતભાઈ હે અમદાવાદથી? હરેશભાઈ. હા હરેશભાઈ તો વિડીયો જોતો હતો ને એટલે તમારો નંબર યાદ કર્યો હતો. બરોબર. બોલો. કોઈ કાજ હોય ને તો વળી કરવા થાય. શું કામકાજ બોલો ને. છોકરી માટે કોઈ શાદી કરવા માટે. એટલે કોના કરવાના છે તમારે? આપણા ક્યાં ગામથી બોલો? સમી તાલુકામાં નાની ચંદુર. ચંદુર. નાની ચંદુર સમી તાલુકામાં. નાની ચંદુર. તમારું નામ શું છે? ધમસીભાઈ. રામસીભાઈ. હોય. રામસીભાઈ. ધમાજી રામાજી. ક્યાં સમાજમાંથી? ઠાકોર રજપૂત. ઉંમર કેટલી છે તમારી? ઉંમર 35-36 વર્ષ. 35-36 નક્કી કરો. 35 વર્ષ 35-36-37 જેવા હશે. એટલે હવે તારે તો કોઈ ઓલો દાખલા વગર અટકર પંચર ઓલો લખી નાખી લે, આધાર કાર્ડ કાઢી નાખી લે. 35-36 તો કયો પેલા 36 વર્ષ જેવો 36-37 વર્ષ કરો ને. હા 37 વર્ષ. શું વાત એવું થોડું કરે? હા હલો. હા એટલે 37 તરીને હાથ કરો ને. 3 ને હાથ કરું 3 કરું. હા તરીને 37 તરીને હાથ. તે સારું. બરોબર. શું કામ શું કરો તમે? કામ ખેતીનું. ઘરની ખેતી છે? ઘરની ખેતી. કેટલી જમીન છે? જમીન છે 35 વીઘા. 3 ભાઈઓ હોય છે. બરોબર. શું વાત કરો? 35 વીઘા? હા મારા ભાગમાં 12 વીઘા જમીન આવે ભાગમાં. પેલા લગ્ન નહોતો ત્યાં? લગ્ન કર્યા હતા. મારા બેટી છોકરી લાયા તો મારા બેટી લાયા હતા ને એ મારી બેટી કે દશામાના વ્રત કરવા જવા છે. બરોબર. વેસાથી લઈ હતા? હોવે. શું વાત કરો? મારી બેટી જતી હતી કે દશામાના આપણને આ દશામાની લાગે બીક. તે દઈ છે તમારી બેટી? હવે કે મારે વ્રત કરવા જવા. મેં કે તારે દશા સારું કરે દશામાં તારે વ્રત કરીને આવી જાય. મારી બેટી આવી જ નહીં. તો તમારી દેશા બેહાડી દીધી ને? હે તમારી દેશા બેહાડી દીધી? મારી દશા બેહાડી દીધી. એ તો કહું. કેટલામાં લઈ આવ્યા હતા? કેટલામાં લઈ આવ્યા હતા? 1:20. ઓહો. તમે મોટા છો નાના? હું નાનો હું. બધાયથી? 2 ભાઈ 3 ભાઈ છો ને? 3 ભાઈ. 2 ભાઈ ના લગ્ન થઈ ગયા? હવે 2 ભાઈના લગ્ન થઈ ગયા. તો તમારે શેવટનો વારો એ બહુ કર્યું હતું. બહુ. હવે મારે સંતાનની જરૂર છે. બરોબર. બાળક હોય તો આપણો વારસદાર તો થાય ને. પેલા લગ્ન નતા થયા તમારા? ના લગ્ન નતા થયા. એવું? અમારે શું બધું હાટણ બાટણ હોય ને. તમારું ગામ મેં કન્યા હાલવી પડે બીજી ને એવું બધું હતું એટલે આમ રહી ગયા. કયું ગામ કીધું તમે? નાની ચંદુર. નાની ચંદુર. ઓકે. શંકીસે જોયું? કઈ બાજુ મને બહુ ખબર નથી રહી. કેમ તો હું તો અમદાવાદમાં રહું. બહુ બહાર નીકળતો. સરખી ચોકડી ને? હા શંકીસર ને સમીર રાધનપુર ને પાટણ જિલ્લામાં. કેમ હું અહીંયા અમદાવાદમાં રહી બહુ બહાર નીકળતો મને ખબર ના હોય. એટલા માટે ત્યાં તમારો વિડીયો જોતો હતો ને તો મેં કીધું લાઈ નંબર યાદ કરી લઉં તમારો. પર આ તો ચીજ કામ આવી જાય. બરોબર. આપણી કોઈ સગવડતા હોય ને પ્રમાણે વળી કોઈ વાત મેર આવી જાય આપણો. બરોબર. આપણી પાસે સગવડની જરૂર જ નથી પડતી સાહેબ. સમજે ને? આપણે કોઈ પાસે પૈસા લેતા નથી. તમારે સગવડની શું જરૂર પડે? કયો? સાચી વાત. આપણે શું કોઈ એક ગાદી છોડી હોય છોકરો હોય તો ચાલે. આપણે સંતાન તમે કયો સગવડ હોય તો કરી નાખે. પણ સગવડ આપણે તમને ખબર છે ને કે આપણે કોઈ પાસે પૈસા લેતા. તમે સાંભળ્યા વિડીયો? ના એવું તો મેં સાંભળ્યો નહીં. તમે સાંભળી લ્યો પેલા. કોઈ પાસે 1 રૂપિયો નથી લેવામાં આવતો. આ ફ્રી સેવા છે. બરાબર. આપણે સમાજ માટે બન્યા છે એટલે સમાજ માટે આપણે સેવા માટે બન્યો છું માણસ. બરાબર. એટલે બધાની સેવા કરવા હાટું આ કામ કર્યું છે આપણે. બરાબર. કોઈનો 1 રૂપિયો ખોટો લેવાનો નહીં. બરાબર. આ રીતનું છે. અને તમારા જો થઈ જાય તો રાજી ખુશીથી ને 2000 5000 ની નીણ નાખજો ગાયું ને
તો એ અલગ વાત, એ તમારો અલગ. વાંધો નહીં. હવે આ લાખ રૂપિયા જતા રહે ને 5,000 ની નાખે શું થાય આપણે શું થાય? હા એટલા માટે તમને કહું છું. હા એટલે 35 આપણે 35 વર્ષના એક માલતીબેન છે, વાત કરાવું પછી હો. સારું. હા તમને જો આજે એક ભાઈ જોવા જાય એમ છે, એનું જો નક્કી ના થાય તો તમારો વારો આવી જાય. સારું. હા એને ફોન કરી પૂછી લે શું થયું. આપણે શું બાળક થાય એવું જોઈએ. હા એ બાળક થાય એવું છે. બાળક ભલે ઘરે છોકરી છોકરો હોય તો આપણે વાર જમીનનો વારસદાર થવો પડે, બરોબર? હા એના 30-35 વર્ષ જેવું કહે છે. તમારા જેટલી જ ઉંમર છે. અને એ આપણે વાત થઈ ગઈ છે, તો તમને જો એ ભાઈ જોવા જાય છે શું થાય છે આગળ, સારું, પછી જો હા ના પડશે તો પછી મને કોલ કરશે તો તમને અમારે હારે વાત કરાવીશ. સારું. બરોબર. સારું. હા અને આવક કેટલીક છે જમીનમાં? જમીન વળી આવક 2-3 લાખની આવે. સારું જીરું બીરું પાકે તો વળી વધારે થઈ જાય, બરોબર? અત્યારે છણ્યા હે છણ્યા. છણ્યા જીરું પીવડાવું અત્યારે હાલ છે, ચાલુ છે પીવડાવવાનું જીરું. શું વાત છે, તો સારા મારું બહુ સારું છે તમારે. શું વાત છે. અમે કહેતા હોય તો વિડીયો ઉતાર તમને દેખાડું બધું. હા મોકલજો અને તમારો ફોટો મોકલજો હાઈ ક્લાસ મસ્ત. સારો. હા સારો મસ્ત ફોટો મોકલજો એટલે આપણે મૂકીએ અને આપણે પછી ભાઈને કરી નાખવા છે આ 2 મહિનામાં તો ગમે હો. અને કોઈ ફોન કરે તો પૈસા ક્યાંય દેતા નહીં, મને ફોન કરજો જરૂર. ના ના એમ તો મેં આ તમારા સેવાનો વિડીયો હાથુર જ મેં કર્યો ને, આમે આપણો પૈસા વરસા ના જાય, બરોબર? આપણો કોઈ એટલા માટે કહું છું તો કોઈ પણ ફોન કરે પૈસા બાબતનું તો મને કોલ કરજો જરૂર. સારું. ખોટી રીતે હેરાન ના થતા પછી મને એમ ના કહેતા હરેશભાઈ મને ફસાવી દીધો. ના ના હો. સારું. હા જઈશું અમને રાખો. જય માતા. અને ફોટો મોકલજો જલ્દી. સારું. હવે તમારો વોટ્સઅપ નંબર લઈ લીધો, હું ફોટો મોકલી દઈશ પછી. સારું. સારું.